ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વીબીટી થિયરી અને એની મર્યાદાઓ જોઈ હતી. આ લેક્ચરમાં આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT એના વિશે શીખવાનું છે. બેઝિકલી જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એમાં એવું સમજાવવામાં આવે છે કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનિક બંધ છે. એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની પહેલી મર્યાદા છે. આપણને ખબર છે કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે કે જ્યાં લિગેન્ડ એ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. પણ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ બેઝ ઉપર છે કે એમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનિક બંધ છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે ધન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ હોય એને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ કહીએ છીએ. એના પર બેઝ છે લિગેન્ડ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો. તો સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે સ્ફટિક ક્ષેત્રવાદ. આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે આયનિક પ્રકારનું બંધ કે જેમાં ધન અને ઋણ આયન આકર્ષાય. તો એ નમૂનાને આપણે સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખીએ છીએ કે જેમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયનિક બંધ છે એવું માનવામાં આવે છે. કેવી રીતે આયનિક બંધ સમજાયો છે CFTમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે? તો આપણને એવી ખબર છે કે ધાતુ તો હંમેશા પોઝિટિવ ચાર્જ જ હોય. ધાતુ જે મેટલ એમ છે એ તો ધન આયન જ હોય. અને જે લિગેન્ડ છે એ કાં તો તટસ્થ હોઈ શકે અથવા તો એ ઋણ આયન હોઈ શકે. જો લિગેન્ડ ઋણ આયન છે, દાખલા તરીકે લિગેન્ડ તરીકે સાયનાઇડ લઈએ, OH માઇનસ લઈએ, Cl માઇનસ લઈએ, ઋણ આયન લિગેન્ડ છે તો આનો ઋણ વીજભાર અને ધાતુનો ધન વીજભાર એ બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ થાય એટલે સ્થિર વિદ્યુતીય બંધ કે આયનિક બંધની રચના થાય. પણ જો એ લિગેન્ડ તટસ્થ છે, દાખલા તરીકે તટસ્થ લિગેન્ડ તરીકે H2O છે, NH3 છે, તો H2O ભલે તટસ્થ લિગેન્ડ છે પણ એમાં તમને ખબર છે O માઇનસ ડેલ્ટા છે ને H પ્લસ ડેલ્ટા છે. એમોનિયા ભલે તટસ્થ લિગેન્ડ છે પણ એમાં N-3 ડેલ્ટા અને H પ્લસ ડેલ્ટા છે. એટલે અહીંયા એક છેડો એવો છે કે જે અંશતઃ ઋણ વિદ્યુતભારીય બને છે અને અણુનો એક છેડો એવો છે કે જે અંશતઃ ધન વિદ્યુતભારીય બને છે. તો દ્વિધ્રુવીય પ્રકારનું અણુ હોય. જે લિગેન્ડ તટસ્થ છે એ પણ દ્વિધ્રુવીય પ્રકારનો હોય. એક છેડો ધન વિદ્યુતભારિત અને એક છેડો ઋણ વિદ્યુતભારિત. તો આનો નેગેટિવ ભારવાળો છેડો અને આ ધાતુ આયનનો ધન વીજભાર એની વચ્ચે આકર્ષણ થાય અને પરિણામે આયનિક બંધ અથવા તો સ્થિર વિદ્યુતીય પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને લિગેન્ડ અને ધાતુ વચ્ચે બંધ બને એવું CFTમાં સમજાવે છે. તો ધાતુ આયન પોઝિટિવ અને લિગેન્ડ તટસ્થ, દાખલા તરીકે H2O અથવા NH3, અથવા તો લિગેન્ડ ઋણ વિદ્યુતભારિત, દાખલા તરીકે સાયનાઇડ હોય કે ક્લોરાઇડ હોય, એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય ક્રિયાઓને કારણે, સ્થિર વિદ્યુતીય ક્રિયા એટલે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, સ્થિર વિદ્યુતીય ક્રિયાઓને કારણે ધાતુ M અને લિગેન્ડ L વચ્ચે બંધ બને છે અને CFTમાં આ બંધને સ્થિર વિદ્યુતીય આકર્ષણ અથવા તો આયનિક બંધ સ્વીકારી લીધો છે. જ્યારે લિગેન્ડ નેગેટિવ હોય તો એને આપણે બિંદુ ભાર તરીકે ઓળખીએ છીએ અને જ્યારે લિગેન્ડ તટસ્થ હોય તો એ આપણે દ્વિધ્રુવીય છે એવું સ્વીકારી લઈએ છીએ. હવે મૂળ વસ્તુ એવી કે જ્યારે ધાતુ મુક્ત સ્વરૂપમાં હાજર હોય, લિગેન્ડ સાથે નથી જોડાયેલી ધાતુ, હજી એણે સંકીર્ણની રચના નથી કરી અને ધાતુ મુક્ત સ્વરૂપે છે, તો એ મુક્ત સ્વરૂપમાં એની 5 ડી કક્ષકો સમશક્તિક છે. ડી ની 5 પેટા કક્ષકો તમને ખબર છે: DXY, DYZ, DXZ, DX² -Y² અને DZ². આ 5 સમશક્તિક કક્ષકો છે. ક્યારે? જ્યારે ધાતુએ હજી લિગેન્ડ સાથે બંધ નથી બનાવ્યો ત્યારે. તો એ સમશક્તિક ડી કક્ષકોને કારણે આ ધાતુની આસપાસ, કેન્દ્રની આસપાસ સંમિત વિદ્યુત વાદળ ઉત્પન્ન થાય છે. સંમિત એટલે એક સરખું,
વિદ્યુત વાદળ. આપણે 11મા ધોરણમાં વાન્ડરવાલ્સના પ્રકારવાળી જે થિયરી શીખ્યા તેમને તમને ખબર છે કે જે અધ્રુવીય પ્રકારનો અણુ હોય, દાખલા તરીકે H2 અધ્રુવીય અણુ, કે જેમાં કેન્દ્રની આજુબાજુ એક સરખું વિદ્યુત વાદળ, સમમિત વિદ્યુત વાદળ ઉત્પન્ન થાય છે. એવી રીતે અહીંયા જ્યાં સુધી હજી ધાતુ આયને લિગેન્ડ સાથે બંધ નથી બનાવ્યો ત્યાં સુધી એ ધાતુ આયનની આજુબાજુ 5 સમશક્તિક ડી કક્ષકોનું એક સમમિત વિદ્યુત વાદળ ઉત્પન્ન થાય છે, જેને આપણે સંજ્ઞાત્મક રીતે આવી રીતે બતાવીએ છીએ. અથવા તો એવું કહું કે જ્યારે વાયુમય ધાતુ પરમાણુ અથવા તો આયનમાં 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે અને પરિણામે ધાતુ પરમાણુની આસપાસ ઋણ વિદ્યુતભારીય ગોલીય સંમિત ક્ષેત્ર જળવાય છે. ઋણ વિદ્યુતભારીય ગોલીય સંમિત ક્ષેત્ર જળવાય છે. હવે જ્યારે સંકીર્ણમાં ધાતુ એન સાથે લિગેન્ડ જોડાય તો એ જે સંમિત વિદ્યુત વાદળ હતું, આ ધાતુ સાથે જ્યારે લિગેન્ડ નહોતો જોડાયો એ વખતનું એનું સંમિત વિદ્યુત વાદળ છે કે જેમાં 5 ડી કક્ષકો ડીજનરેટ છે, સમશક્તિક છે. હવે જ્યારે એની સાથે લિગેન્ડ એ જોડાય છે તો એ જે સંમિત વિદ્યુત વાદળ છે એ અસંમિત બની જાય છે. અસંમિત બને છે એનો મતલબ કે ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય છે. જે 5 ડી જનરેટ કક્ષકો હતી સમશક્તિક, એ હવે સમશક્તિક નથી રહેતી. એને ડી કક્ષકોનું વિપાટન થયું કહેવાય, વિપાટન અથવા તો સ્પ્લિટિંગ થયું કહેવાય. અને ડી કક્ષકોનું વિપાટન કેટલું થાય છે અને કેવું થાય છે, વિપાટનની ભાત એ સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ પર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકોનું વિપાટન, ધારો કે આપણી પાસે જે સંકીર્ણ આપ્યો છે એ અષ્ટફલકીય છે, તો અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકોનું વિપાટન, સ્પ્લિટિંગ. ધારો કે મારી પાસે જે 5 ડી કક્ષકો સમશક્તિક ડી કક્ષકો ડી જનરેટ DXY, DYZ, DXZ, DX² - Y² અને DZ² આવી રીતે બતાવું છું. આ 5 સમશક્તિક ડી કક્ષકો છે. હવે જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય છે તો સૌથી પહેલા તો એની સરેરાશ ઉર્જામાં વધારો થાય છે. આમ ઉર્જા છે, ઉર્જા વધે છે. એની સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે તો એની જે સરેરાશ ઉર્જા છે એ વધીને આટલી થઈ જાય છે. આ ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં સરેરાશ ઉર્જા, જેવું એની સાથે લિગેન્ડ જોડાયો એવી એની જે એવરેજ ઉર્જા હતી એ 5 ડી કક્ષકોની વધી ગઈ. પણ જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય છે ત્યારે એનું વિપાટન થાય છે, સ્પ્લિટિંગ થાય છે. સ્પ્લિટિંગ કેવી રીતે થાય કે 5માંથી 3 ડી કક્ષકો એવી બને છે કે જેની ઉર્જા એવરેજ ઉર્જા કરતા ઓછી છે, અને એમાંથી 2 ડી કક્ષકો એવી મળે છે કે જેની ઉર્જા એવરેજ કરતા વધારે છે. 3 કક્ષકો કઈ? DXY, DYZ અને DXZ. આ 3 કક્ષકો એવી મળે છે કે જેની ઉર્જા, આને કેન્દ્રક કહેવાય, એવરેજ ઉર્જા એના કરતા ઓછી છે. અને આ 2 કક્ષકો DX² - Y² અને DZ² એનું એવી રીતે સ્પ્લિટિંગ કે વિપાટન થાય છે કે એની ઉર્જા એવરેજ ઉર્જા કરતા વધારે હોય છે. હવે આનું સ્પ્લિટિંગ થવામાં પણ ઉર્જા વપરાય છે. ડી કક્ષકોનું જે વિપાટન અથવા તો સ્પ્લિટિંગ થયું, આવી એક સરખી 5 કક્ષકોની ઉર્જા હતી અને એના 2 ભાગમાં વહેંચાઈ ગઈ, તો આને એનું સ્પ્લિટિંગ થયું કહેવાય. તો આના માટે જે જરૂરી ઉર્જા છે, સ્પ્લિટિંગ માટે જે ઉર્જા આપવી પડે, એને આપણે ડેલ્ટા ઓ તરીકે ઓળખીએ છીએ. ઓ એટલે અષ્ટફલકીય, ઓક્ટાહેડ્રલ. આને ઓક્ટાહેડ્રલ સ્પ્લિટિંગ કહેવાય. અષ્ટફલકીય સંકીર્ણમાં થતું વિપાટન, ઓક્ટાહેડ્રલ સ્પ્લિટિંગ. અને એના માટે જે ઉર્જાની જરૂર પડે એને ડેલ્ટા ઓ કહીએ છીએ.
હવે આ જે 3 કક્ષક છે એની ઉર્જામાં 2/5 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થાય અને આ જે 2 કક્ષકો છે એની ઉર્જામાં 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થાય. 3 કક્ષકો dxy, yz અને xz એવી છે કે જેની ઉર્જા એવરેજ ઉર્જા ડેલ્ટા ઓ કરતા 2/5 જેટલી ઘટી જાય અને આની ઉર્જામાં સરેરાશ ઉર્જા કરતા 3/5 નો વધારો થાય. આ જે થયું એને આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકોનું સ્પ્લિટિંગ કહીએ છીએ. આ 3 કક્ષકોને T2G નામે ઓળખીએ છીએ. 3 કક્ષકોને સંજ્ઞાત્મક રીતે T2G તરીકે ઓળખીએ છીએ અને આ 2 કક્ષકોને આપણે EG કક્ષક તરીકે ઓળખીએ છીએ. હવે તમને એવું સમજાવું છું કે કેમ આ 3 કક્ષકોની ઉર્જા ઓછી છે અને કેમ આ 2 કક્ષકોની ઉર્જા વધારે છે. આ અષ્ટફલકીય સંકીર્ણમાં વિપાટન છે. 3 કક્ષકોની ઉર્જા કેમ ઓછી થઈ ગઈ? તો આપણે જો x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉપર અષ્ટફલકીય આકાર મારે દોરવો હોય તો એનો સવર્ગાંક 6 છે. જ્યારે અષ્ટફલકીય આકાર હોય તો તમને ખબર છે કે સંકીર્ણનો સવર્ગાંક 6 હોય અને એમાં ધાતુ આયન સાથે ટોટલ 4 લિગેન્ડ એક જ સમતલમાં જોડાયા હોય. એક લિગેન્ડ જે છે એ સમતલની ઉપર અને એક લિગેન્ડ સમતલની નીચે. એવી રીતે અષ્ટફલકીયમાં ટોટલ 6 લિગેન્ડ જોડાય. આ એક ચોરસ બને, સમતલીય સમચોરસ. અને ચોરસની ઉપરનો જે લિગેન્ડ છે એની સાથે આ ચારે 4 લિગેન્ડ જોડાય એટલે 4 ફલક વાળું એક પિરામિડ ઉપર બને અને આ ચોરસની નીચે વાળો જે લિગેન્ડ છે એની સાથે પણ આ ચારે 4 લિગેન્ડ જોડાય એટલે 4 ફલક વાળું પિરામિડ નીચે બને એટલે આ અણુનો આકાર અષ્ટફલકીય બન્યો. એટલે આવો અષ્ટફલક આકાર બને. આ એક સમતલ છે, આની એક્ઝેક્ટ મિડલમાં એક એમ ગોઠવાયેલો હોય એટલે આ જે 4 ખૂણા પર 4 લિગેન્ડ છે એ આવી રીતે એક જ સમતલમાં આવે. આ એક જ સમતલમાં છે અને એ સમતલની ઉપર અને સમતલની નીચે એક એક લિગેન્ડ આવી રીતે ગોઠવાય. એક લિગેન્ડ સમતલની ઉપર ને એક લિગેન્ડ સમતલની નીચે એટલે આ ઉપરના લિગેન્ડ આ ચારે 4 સાથે જોડાઈ જાય અને નીચેનો લિગેન્ડ પણ આ ચારે 4 સાથે જોડાઈ જાય એટલે આવું અષ્ટફલક 4 ફલક ઉપર ને 4 ફલક નીચે એટલે અષ્ટફલક આકાર બને. તો આમાં બેઝિકલી થાય કેવું કે જે લિગેન્ડ ધાતુ પર જ્યારે લિગેન્ડ અને ધાતુ જ્યારે જોડાય છે તો લિગેન્ડ કાં તો x અક્ષ ઉપર ધાતુ સાથે જોડાય એ લિગેન્ડ ધાતુ સાથે અથવા તો આ x અક્ષ અને સમજો x અક્ષ છે તો લિગેન્ડ ધાતુ સાથે કાં તો x અક્ષ ઉપર જોડાય અથવા તો એ લિગેન્ડ ધાતુ સાથે y અક્ષ પર જોડાય અથવા તો એ લિગેન્ડ ધાતુ સાથે z અક્ષ ઉપર જોડાય. એટલે લિગેન્ડ અને લિગેન્ડ જે ધાતુ સાથે જોડાય છે એ x, y અને z અક્ષ પર જોડાય છે. હવે ડી ની જે 5 પેટા કક્ષકો છે એનો આકાર તમને ખબર છે. 3 કક્ષકો dxy, dyz અને dxz ના આકાર કેવા હોય? તો dxy એટલે ધારો કે આને x અક્ષ આને y અક્ષ આને z અક્ષ લઈએ આપણે તો dxy એટલે x અને y ની વચ્ચેથી ડંબેલ આકાર પસાર થાય આને dxy કહેવાય. dyz અક્ષનો આકાર મારે દોરવો હોય તો y અને z અક્ષની વચ્ચેથી ડંબેલ આકાર પસાર થાય આને dyz કહેવાય. અને dxz નો આકાર દોરવો હોય તો x અક્ષ અને z અક્ષની વચ્ચેથી ડંબેલ આકાર પસાર થાય આને dxz કહેવાય. મતલબ આ 3 અક્ષ એવી છે કે જે અક્ષ x, y અને z ની વચ્ચેથી પસાર થાય છે એટલે dxy,
dyz અને dxz માં જ્યારે ઇલેક્ટ્રોન હોય અથવા તો આ કક્ષક જ્યારે સંકીર્ણની બનાવટમાં ભાગ લેતી હોય તો લિગેન્ડ અને ધાતુ એકદમ સામસામે નથી આવી જતા. લિગેન્ડ તો 3 અક્ષો ઉપરથી જોડાયો છે અને આ 3 કક્ષકો તો અક્ષોની વચ્ચેથી પસાર થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે. સામસામે નથી આવતા એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે અને અપાકર્ષણ ઓછું એટલે ઊર્જા ઓછી અને સ્થિરતા વધારે. પરિણામે જ્યારે સ્પ્લિટિંગ થાય છે તો dxy, dyz અને dxz 3 કક્ષકો એવી થાય છે કે જે એવરેજ ઊર્જા કરતા ઓછી ઊર્જાવાળી હોય છે કે જેને આપણે T2g તરીકે ઓળખીએ છીએ. અને બાકીની બે કક્ષકની વાત કરીએ આપણે dx2 - y2 અને dz2 ની. તો dx2 - y2 નો આકાર આપણને ખબર છે. x અક્ષ ઉપરથી એક ડમ્બેલ આકાર પસાર થાય અને એક ડમ્બેલ આકાર y અક્ષ ઉપરથી પસાર થાય. અને dz2 નો આકાર કેવો હોય? તો એક ડમ્બેલ આકાર z અક્ષ ઉપરથી પસાર થાય અને બીજા ડમ્બેલ આકારને બદલે s કક્ષક જેવું ગોળાકારમાં ઇલેક્ટ્રોન ફરતો હોય. તો આ બે કક્ષક એવી છે કે જે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ઉપરથી પસાર થાય છે. અને લિગેન્ડ પણ સામેથી લિગેન્ડ આવે, લિગેન્ડ પણ y અક્ષ પરથી એટેક કરે અથવા તો લિગેન્ડ પણ x અક્ષ ઉપરથી એટેક કરે. એટલે x2 - y2 અને z2 એ બે કક્ષકમાં લિગેન્ડ અને ધાતુના ઇલેક્ટ્રોન સામે આવી જાય છે. અને પરિણામે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય. અપાકર્ષણ વધારે એટલે ઊર્જા વધારે. એટલે બે કક્ષકો dx2 - y2 અને dz2 ની ઊર્જા વધારે છે એવરેજ ઊર્જા કરતા કે જેને આપણે Eg તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે જ્યારે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન થતું હોય તો 3 કક્ષકો ઓછી ઊર્જાવાળી અને 2 કક્ષકો વધારે ઊર્જાવાળી બને છે. હવે ધારો કે ચતુષ્ફલકીય સંકીર્ણમાં વિપાટનની વાત કરવી હોય મારે. આ તો આપણે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિપાટનની વાત કરી. જો ચતુષ્ફલકીય સંકીર્ણમાં વિપાટન થતું હોય તો ફરીથી 5 ડી કક્ષકો તો સમશક્તિક જ છે. આ સમશક્તિક 5 ડી કક્ષકો અને જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય છે તો એની એવરેજ ઊર્જા વધી જાય છે. એટલે આ 5 ની એવરેજ ઊર્જા વધી ગઈ. આ ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં સરેરાશ ઊર્જા. પણ જ્યારે ચતુષ્ફલકીય સંકીર્ણની વાત કરતી હોઉં તો એનું વિપાટન એવી રીતે થાય છે કે 2 dx2 - y2 અને dz2 નીચી ઊર્જાવાળી બે કક્ષકો બને છે અને dxy, dyz અને dxz એ ઊંચી ઊર્જાવાળી કક્ષકો બને છે. હવે બીજી એક વસ્તુ એવી ધ્યાનમાં રાખવાની કે અણુનો આકાર જ્યારે અષ્ટફલકીય અથવા તો સમતલીય સમચોરસ હોય તો એ કક્ષકોને આપણે નામ T2g અને Eg આપીએ છીએ. પણ જો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય તો આપણે આ જે G સંજ્ઞાત્મક રીતે લખીએ છીએ એને નથી લખતા.
એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં આ બે ઓછી ઉર્જાવાળી કક્ષકો, બે કક્ષકો dx² - y² અને dz² એને ખાલી ઈ સંજ્ઞા વડે બતાવીએ છીએ. ઈજી ને બદલે ખાલી ઈ કહીએ છીએ. અને આ ત્રણ જે કક્ષકો છે એને T2G ને બદલે ખાલી T2 જ કહીએ છીએ. અને આ જે બે વચ્ચે ઉર્જાના તફાવતને લીધે અથવા તો વિપાટન માટે જે ઉર્જા આપવી પડે એને અહીંયા ડેલ્ટા ટી વડે બતાવીએ છીએ. ટી એટલે ટેટ્રાહેડ્રલ. ચતુષ્ફલકીય સંકીર્ણમાં વિપાટન, તો આ જે ઉર્જા આપવી પડે વિપાટન માટે એને આપણે ડેલ્ટા ટી વડે બતાવીએ છીએ. અને એવું યાદ રાખો છો હંમેશા કે ચતુષ્ફલકીય સંકીર્ણનું વિપાટન એ અષ્ટફલકીય સંકીર્ણના વિપાટન કરતા હંમેશા ઓછું હોય. અષ્ટફલકીયમાં ધારો કે આટલું બધું વિપાટન થતું હોય તો ચતુષ્ફલકીયમાં થોડુંક જ વિપાટન થાય છે. આ ચતુષ્ફલકીય સંકીર્ણમાં વિપાટનનો આલેખ છે. હવે ચતુષ્ફલકીય સંકીર્ણનું વિપાટન કે જેના માટે આપવી પડતી ઉર્જાને આપણે ડેલ્ટા ટી કહીએ છીએ, એ અષ્ટફલકીય વિપાટન કરતા એટલે ડેલ્ટા ઓ કરતા ઓછું હોય. એટલે કે ચતુષ્ફલકીય વિપાટન ડેલ્ટા ટી એ અષ્ટફલકીય વિપાટન ડેલ્ટા ઓ કરતા ઓછું હોય. ચતુષ્ફલકીયમાં આટલું જ વિપાટન થાય ને અષ્ટફલકીયમાં વધારે વિપાટન થાય. એટલે એના માટે આપવી પડતી ઉર્જા ડેલ્ટા ટી એ હંમેશા ડેલ્ટા ઓ કરતાં ઓછી હોય. તો બે વચ્ચે તફાવત કેટલો થાય? તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. બે વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. જ્યારે ધાતુ સમાન છે, લિગેન્ડ પણ સમાન છે અને એ સંજોગોમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો આવો ઉર્જાનો તફાવત મળે આપણને. સમશક્તિક કક્ષકોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે જે વિપાટન થાય એને આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહીએ છીએ. આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં અને ચતુષ્ફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોયું. તો એની વ્યાખ્યા શું આપીએ છીએ કે સમશક્તિક કક્ષકોનું એટલે ડીની 5 પેટા કક્ષકોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે જે વિપાટન થાય એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય. સ્ફટિક ક્ષેત્ર વિપાટન એ લિગેન્ડ અને ધાતુ આયનના ભાર પર આધાર રાખે છે અને લિગેન્ડ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી સ્ફટિક ક્ષેત્ર વિપાટન લિગેન્ડ એના પર શું અસર કરે છે, પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કોને કહેવાય, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કોને કહેવાય અને એને કારણે મ્યુ પર, સૈદ્ધાંતિક મ્યુ અને પ્રાયોગિક મ્યુ પર શું અસર થાય છે એ આપણે જોઈશું કે જે વીબીટી થિયરી નથી સમજાઈ શકતું. એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.